ભાવનગર શહેરના આંબાચોક વિસ્તારમાં રહેતા કુંભારવાડા ફાટક નજીક બે શખ્સોએ અપહરણ કરતા ગણતરીના કલાકોમાં ગોળતળાવ પોલીસે બે શખ્સોને ઝડપી લીધા। ભાવનગર શહેરના આંબાચોકમાં રહેતા રેબલ રાજ યુનુસભાઈ નાડબંદે અગાઉ આંબાચોકમાં તોહિદ ઉર્ફે ડાકુ અને કાજીમ ઉર્ફે મૂસાને સામસામે મારામારી થયેલ તે વખતે ત્યાં જોવામાં હાજર હોય તેની દાજ રાખી કુંભારવાડા ફાટક પાસે તોફિક ઉર્ફે ડાકુ અને રેહાન વસાયા બુલેટ લઈને આવી ફરિયાદીના સ્કૂટરમાં અપહરણ કરી લઈ જઈ તેઓની સાથે સમીર મંસૂરી અને બીજા 3 અજાણ્યા શખ્સો આવી તોફિક ઉર્ફે ડાકુએ ફરિયાદ પાસે રહેલ ₹4500 લૂંટી લઈ આખા શરીરને લાકડા અને પાટિયાથી માર માર્યા હતા અને ઈજા પહોંચાડી હતી। જે અંગે બોરતળાવ પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે તોહિદ ઇકબાલભાઈ મંસૂરી રહે સાંડિયાવાડ અને સમીર ઇકબાલભાઈ મંસૂરીને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે।